હાલો, કેમ છો ફ્રેન્ડ મિત્રો? આપનું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં. આજે આપણે તૂટી ફૂટી બનાવવાની છે. અત્યારે આપણે વિડીયો જોતા તૂટી ફૂટી સારી બનાવશે. ચાલો આપણે તૂટી ફૂટી બનાવવાનું ચાલુ કરીએ. હજી તો આપણે પોપિયા નથી, પણ સામે ખેડૂતના છે પોપિયાના તોડવા જવું પડશે. ચાલો જઈએ પોપિયા તોડવા. ફાઇનલી આપણે આવી જશે ખેડૂતની વાડીમાં. સામે છે આપણા પોપિયા. જલ્દીથી જઈએ ને પોપિયા તોડવા. ફાઇનલી પૂગી જશે આપણે પોપિયા. આવા છે કંઈક પોપિયામાં તો છે, પણ આવા નાના નાના છે. તમે જોઈ શકો આ છે બધા, પણ નાના નાના આ છે મોટા પોપિયા. હવે આપણે જોવું છું કે પોપિયું સારું છે. મને તો આ પોપિયું સારું લાગે. ફાઇનલી આપણે આ પોપિયું તોડી લીધું છે. તોડીને હવે જઈએ આપણે પાછા આપણી કુંડી. હવે ધોવા જવું પડશે જલ્દી. ફાઇનલી હવે આપણે આ પોપિયું ધોવાનું છે ને આપણો ભાઈ આવી ગયો છે, તો આપણે ધોવાનું ચાલુ કરીએ. ફાઇનલી આપણે આ પૂગી જશે કુંડિયાના આ ધોવા મેળા આપણું પોપિયું તારેથી ધોઈ નાખી. ફાઇનલી આપણે આ પોપિયું ધોઈ લીધું. ચાલો જઈએ આપણા ઘરે. ફાઇનલી આપણે પોપિયું મોરી નાખ્યું છે ને આવું કઈક પોપિયું નીકળ્યું છે. હવે બી કાઢીને મારા મમ્મી સુધારવા મળ્યા છે. એ બી કાઢે છે ને હું હવે બી કાકડી ચાલુ કરીએ. હવે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે તૂટી ફૂટી તૈયાર થઈ ગયું છે. હવે જઈએ આપણે ઝૂંપડાની અંદર. આ છે આપણો ગેસ, અહીંયા આપણે મૂકી દઈએ. આપણે મૂકી લઈ તપેલું ધોયેલું નહીં હોય તો કેવું પડશે ધોવા. ચલો ધોઈને પછી કહી તમે. ફાઇનલી હવે આપણો ગેસ ચાલુ કરી દઈએ. ગેસ બની ગયો ને આપણું છે તપેલું. એમાં થોડુંક પાણી લઈ લીધેલું છે. આ પાણીને આ છે આપણે ડૂટી ફૂટી પેલા થોડીક દેર ગરમ કરી દેવી પડશે, પછી નાખવું. એટલે આપણે ડૂટી ફૂટી ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે. એક પાણીથી સરખી ધોઈ તૂટી ફૂટી તો આપણે ધોવાઈ જઈએ છે. અને આપણે આંધણ થઈ ગયું છે, તો ચાલો તૂટી ફૂટી નાખી દઈએ એમ. ફાઇનલી આપણો બધો સામાન નખાઈ ગયો છે તૂટી ફૂટી. હવે આપણે પેક કરી દઈએ. હવે જોઈએ 7-8 મિનિટ પછી કે 5 મિનિટ થઈ જાય ને હવે આપણે જોવાનું છે. હા, જો આપણે તૂટી ફૂટી જોવો તમે કેવું મસ્ત ફૂલ આંધણ આવી ગયું છે. આ ચેક કરવાની આપણે તૂટી ફૂટી થોડીક અહીં નાખી છે. હવે જોવાની એ છે, આને પકવા દેવી પડશે. એટલે આપણે તૂટી ફૂટી હતી જોઈએ. આ ડઠર છે તો બહુ ટાંકી દઈએ. અહીં આપણે જોયું છે. અહીં શેર ડઠર છે. પછી શેર ડઠર હોય તો આપણે આમાં લીંબુનો રસ નાખીએ એટલે ઘા પાકીએ. પણ આપણી પાસે અત્યારે લીંબુ નથી હાલમાં, તો એ હાલે છે. તમારે પણ આવી બનાવી તો લીંબુ તમારી પાસે હોય તો સારું. આમ તો ડઠર ન હોય. ચાલો ઢાંકી દઈએ. એ આપણે થોડીક દેર હજી પકાવવા દેવી પડશે. ફાઇનલી આપણી તૂટી ફૂટી હવે બફાઈ ગઈ છે. કંજી આપણી હાંચી એ હાંચી. હવે આપણે આના બહાર પાણી કાઢવા જવું પડશે. ચાલો જઈએ પાણી કાઢવા. ગેસ બંધ કરજો તમારા ભાઈ પંકજભાઈ. તો ગેસ બંધ. ફાઇનલી હવે ફાઇનલી આપણે હાંચી આવી જઈશું. ચાલુ રાખજો એક. પંકજભાઈ તમે પાણી કાઢવાનું ચાલુ કરી નાખ્યું. બકરા આવી જશે. બકરા પછી થોડું ઘણું પાણી છે તો કાઢવું પડશે આપણે પાણી. ફાઇનલી આપણું પાણી નીકળવા આવ્યું છે. થોડીક ટીપું પડે. હવે આપણી તૂટી ફૂટી બફાઈ છે. જો તમે જો
આમાં નાખવાનું ચાલુ કરી દીધું. ચાલો જલ્દીથી નાખી દઈએ. ફાઇનલી આપણી ડૂટી ફૂટી તૈયાર થઈ ગઈ છે ને આપણા મામી હવે સાણી બનાવવાનું ચાલુ કરે છે. હાલો વાંધો ને આપણે હું એ ડૂટી ફૂટી બનાવવાની હજી પહેલ કરું છું. એટલે એવી આપણે મોરસ નાખી દેવાની છે. આ છે આપણે ડૂટી ફૂટી, આ છે આપણો ગેસ. ગેસ ચાલુ કરવાનો છે. ગેસ ચાલુ કરી દીધો ને મારા મમ્મી ની શરમ લાગે છે ફાઇનલી. તો મને ખબર હોય આ છે આપણા ખેડૂત દાંત કાઢે છે ભાઈ. ફાઇનલી એટલું પાણી નાખવાનું હોય આપણે પાણી નાખી દીધું છે. હવે આને થોડીક દેર મારા છોકરીએ તાલગન જેટલી રહેવા દેવાની છે. ચાસણી અડધી પાકી ગઈ છે ને અડધી બાકી. આવો કઈક ઉફાર આવી ગયો છે. ચાસણી આપણી બનવા થોડીક વાર છે ને આપણી ચાસણી બની ગઈ છે. 2 મિનિટ ખમી જાય થોડીક ચાસણી. નાખે ફાઇનલી હવે આપણી ડૂટી ફૂટી નાખવાનું ચાલુ કરી દીધું. આવી કઈક આપણી ડૂટી ફૂટીની રેસીપી છે. શેર કિસ્મત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. આ છે આપણી ડૂટી ફૂટી. હવે આને થોડીક મિનિટ આને પકાવવા દઈશું. ફાઇનલી આપણે ચાલે એટલા તમારે હુકાવા દેવાની અને 7 કલાક આને હુકાવા દેવાની. થોડું પાણી અડધું સૂઈ જાય અડધું પાણી છે. છાછણી શું છે ડૂટી ફૂટી કેવી બની તમે કોમેન્ટ કરજો બધા. પહેલી ફેરી બનાવી છે. હજી આને થોડીક 2 મિનિટ રહેવા દઈએ પછી પાછા આપણે બહાર કાઢી લેવાની છે. ઢાંકી દીધી. ફાઇનલી ડૂટી ફૂટી તૈયાર થઈ જાય. હવે આને ઉકળવી પડશે. એક આછું એક લુગડું હોય તમારી પાસે ને લઈ લેવાનું. હાલો ડૂટી ફૂટી કાઢી રાખી છે ને હવે આને હુકાવા દેવી પડશે આપણે. ચાલો આપણે જઈએ હવે આને હુકવવા. ફાઇનલી આને 4 થી 5 કલાક આને હુકાવા દેવી પડે. જેટલી હુકાવા દે એવી આમ સોફ્ટ બની જશે. આને આપણે હુકાવા દઈએ ડૂટી ફૂટીને હુકાવા. ફાઇનલી આપણી ડૂટી ફૂટી હુકાવી દઈએ ને થોડીક ડૂટી ફૂટી આછી હુકો એટલે જકાય હુકાય એમ. અમે 3 થાળીમાં હુકવી છે. આ 3 થાળીમાં ડૂટી ફૂટી. તમને કેવી લાગી ડૂટી ફૂટી તમે જોવો. ફાઇનલી આપણી ડૂટી ફૂટી બનીને તૈયાર થઈ ગઈ. તમને આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો ફોલો કરી દો અને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.